વાગી ગયા છે 5:30. બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે. કંકુનું, ગોરી, લક્ષ્મી, ગંગા, ઉમા બધાનું, અને બાકી છે ઢેલ. તો ઢેલનું અત્યારે મિલ્કિંગ કામ શરૂ કરી દીધું છે. અને વાછડી જો દૂધ પીવા મળી છે. તો એક આસળ વાછડી દૂધ પીએ અને એક આસળમાં આવી રીતના ટીપ ચડાવી દીધી છે એની પર. તો એનાથી દૂધ આવશે અને 2 આસળનું મિલ્કિંગ કરશે. આપણે એટલું વાગેલું હોય ને બીજી ગાને, હા, તો એ હાથે નો અડવા દે. હા, પણ આ ગાય એટલી હોજી છે કે આપણે ગમે એમ જો આ નિપલ આખો આસળ છે ને આખો તૂટી ગયેલો આસળ છે, તોય છતાં એ આપણને હરખેથી દોવા દે છે. એટલે ગાય એકદમ શાંત કહેવાય. ને થોડોક આપણા અનુભવ પ્રમાણે એક તો ખરું કે જેમ થોડીક મોટી ઉંમરની ગાય હોય એમ થોડીક વધારે સમજદાર હોય. સમજદાર હોય. હા, બાકી જે પહેલા બીજા વચ્ચેની ઓળખી હોય ને, તો આટલું વાગ્યું હોય તો એ પાસે આવવાય ન દે. શું કે કારણ કે આ કાંઈ જેવું તેવું ન દુખતું હોય, કેટલું દુખતું હોય ને પીડા કેટલી થતી હોય. તો એ ગા બિશકરી બહુ સારી કહેવાય. લોહી સાંભળે છે. ઢેલ છે. ઉપરની જે સાંભળી છે ને એ હુકાઈને હવે ઓલું થઈ જાય કા, અને નીચે જો લાલ મસ્ત સાંભળી આવી ગઈ છે, એટલે રૂસ ઘણી આવી ગઈ છે.